હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજે આપણે પૂરી બની રહી છે અને અમાર આરતી બોન પૂરીઓ બનાવે છે. આરતી બોન પૂરીઓ બનાવવાનું છે. બીજું શું બનાવવાનું છે આજે? ખીર બનાવવાની. ખીર બનાવે એટલે પૂરી તો બનાવવી પડે. એટલે આજે ખીર પૂરી બનાવવાની છે એમ ને? તો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો, આજે આપણે ખીર પૂરી ખાવાની છે. તારી ફરમાઈશ હતી તો બસ બનાવી ના પડે. હા, એ સાચી વાત. મિત્રો, મેં કીધું હતું કે આજ ખીર પૂરી ખાવી છે એટલે મારી બેન ખીર પૂરી ખાવી એટલે બનાવી. અને આજે બીજ હતી ને આજે બીજ છે એટલે તો આટલો લોટ છે. થોડીક જ રહી. તો મિત્રો જુઓ, હજી સુલો હરગ્યો નથી. થોડીક ખીર પૂરી ખાવી હોય તો પોકી જાય. તો મિત્રો, આજ રામાપીરની બીજ છે એટલા માટે ખીર પૂરી બનાવવાની છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો, અમારા આરતી પણ પૂરી થરવા બેસી ગયા છે. તો તમે જુઓ કેવી મસ્ત પૂરી તરાયેલી. મિત્રો જો કેવી ગોર ગોર તમારે ખાવી છે તો ત્રિકોણ જો મિત્રો, તને કે સમોસો તું ચા અતારમાંથી ખાવા માંડ્યો તો પછી શું ખાઈશ? અતાર ના ખવાય. હે શું ને યાર ખાવાનું નતું તો અતારમાં ખાવાનું? ભૂખો ને ભૂખો હવે મને ખાવું હું પછી ખાઈશ. ના હું પછી ખાઈશ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આપણે પૂરી બનાવવાનું ચાલુ છે. જે ભાઈ વસોડા બેસી ગયા છે, હરતા જાય ફરતા જાય વસોડતા જાય. અને અમારા કંકુમાં શું કરે હે? લહાણ. તમે શાનું શાક બનાવવાનું? કાક બનાવી નાખા શાક બાક્ષાનો. મરસા બરસત નહીં બનાવવાના? મરસાઈ બનાવી નાખા. મરસા મને નહીં ભાવતા. મરસા હું ખાતો જ નહીં. મિત્રો, મરસા આપણે ભાવતા નહીં. આપણે બટેકાનું શાક હતું ગમે એનું શાક, મરસા નહીં ભાવતા આપણને. તો હેલો મિત્રો, હવે આપણે જમવા બેસી જવાનું છે. તો જુઓ મિત્રો, ખીર પૂરી, બાજરીના રોટલા. ખાવું હોય તો હાલો, અમે તો ખાવાનું ચાલુ કરશું. જો મિત્રો, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. બહુ મેઠી છે. છે બની ખીર. મસ્ત બની મસ્ત. તને ચા ભાવે છે? છેલ્લે બહુ ભાવે મને ત્યાં. શું ભાવ? તો બહુ ભાવે હો ખીર. આમ કે પાછો કે નથી ભાવતી. જો મિત્રો, ખીર ને પૂરીઓ. અને આમાં તો મારા ભાઈ લગભગ 100% મરસા જ બનાયા છે. જો ભાઈ, તું લહણ ફોડતી હતી ત્યારથી મને ખબર હતી કે તું શું બનાવવાની. પછી તમને મરચું નથી ભાવતું. મસ્ત તીખું લાગે. લીલું અને એના કરતા સારું બરોબર. હે ચટણી સારી. પણ મને તીખું લાગે ને શું? ભાવતા મરચાં. તો મિત્રો, મને બહુ તીખું લાગે છે એટલે મરચા આપણને ભાવતા નથી. અને આજે મરચા બન્યા છે પછી ના ભૂખા ના ખાય, ભૂખા મરા. હલવાઈને ખાવું તો પડશે. ખાવું તો પડશે. તો મિત્રો, હવે આપણને લાગી પણ ભૂખ, એટલે આપણે હવે બધા ખાવા વસોડો બેસી ગયા છે. અમારા હેલો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. સપોર્ટ તો કરજો. ભૂખ લાગી એટલે કરી તો ભૂખ લાગે ને? ભૂખ લાગી મિત્રો, એને હવે ભૂખ લાગી છે એટલે હવે વસોડો બેસી. ભૂખ તો લાગે જ ને લે. તો મિત્રો, એને બીજ હતી એટલા માટે ભૂખી થઈ છે એટલે મસાલો બેહી ગયા. બોલો રામાપીની. જય. તો મિત્રો, બસ વિડીયો ગમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે જમવાનું ચાલુ. જોતા રહેજો.